તમે લોકો મને ખોટી સમજો છો સ્વાતિ. તને શું લાગે છે મેં શું સંતાડ્યું હશે એ લોકોથી? તું જ કે છે કે એ લોકોને આપણી પરિસ્થિતિની ખબર હોવી જોઈએ, તો એ લોકો આપણી પરિસ્થિતિ વિશે બધું જાણે જ છે અને એ જોઈને જ અમને લગ્ન માટે હા પાડી છે. સાચું બોલજે વંદના, તું કઈ છુપાવતી નથી ને? જો બધું જ અત્યારે કહી દઈશ ને તો તમે લોકો આ સપનું ક્યારેય પૂરું નહીં થવા દો. તમારા લોકો સામે જૂઠું મારે શું કામ બોલવું પડે? એ લોકો સામે ચાલીને આપણી રૂપા વિશે કંઈ ના કહે તો હું શું કામ રૂપા વિશે કંઈ કહું? માએ તો કંઈક બીજું જ કહ્યું હતું ને. એ મારી સાથે ના આવ્યા ને એમાં પેલા લોકોને આપણી ઉપર શંકા ગઈ. આપણી હાલત જોશે અને પછી લગ્નનું નક્કી કરશે. મમ્મી અત્યારે જે કહી રહી છે અને ત્યારે જે કહ્યું હતું એ વાતમાં તો ઘણો ફરક છે. મમ્મી જુઠ્ઠું બોલી રહી છે, કાં તો પપ્પા સામે અથવા તો પાટીદાર પરિવાર સામે. વંદના, તું સાચું બોલતી હોય તો ઠીક છે, પણ એક વાત યાદ રાખજે, ઢાંક્યું વાસણ સોનાનું ત્યાં સુધી જ લાગે જ્યાં સુધી એ ખુલે નહીં. મમ્મી, ના યાર, મારે રાહુલની વાત મમ્મીને કહેવી જ પડશે. બિકોઝ મમ્મીને જો ખબર પડશે કે મને રાહુલ ગમે છે અને એ સિદ્ધાર્થ કરતાં પણ વધારે રીચ છે તો મમ્મી હેપી જ થશે અને મારા મેરેજ રાહુલ સાથે કરાવી દેશે. મમ્મી તારા ફોનમાં કોઈનો ફોન આવે છે. જોને કોનો ફોન છે. શારદા માસી તને કેમ ફોન કરે છે? અરે કરે જ ને, મેં પહેલેથી જ એને મિસ કોલ કરીને રાખ્યો હતો અને એકદમ બરોબર ટાઈમ પર એણે મને ફોન કર્યો. શું શારદાએ ફોન કર્યો? મારી બેનીએ ફોન કર્યો? શારદાબેનનો ફોન અચાનક? એટલે જેમની સાથે વર્ષોથી વાતચીત નથી થઈ તેમ સાવ અચાનક ફોન કરે? અરે એ તો આકાશમાં ઉડવા વાળા માણસો છે ને, એમને ખબર પડી હશે કે આપણી મોટી દીકરીની વાત મોટા પરિવારમાં ચાલી રહી છે એટલે ફોન કર્યો હશે. મમ્મી, મારે તારી સાથે વાત કરવી છે. અરે પછી અરે પણ મારી એની બહુ ટાઈમે યાદ કરીને દે તો મને. સિદ્ધાર્થ પાટીદાર સાથે દીદીના લગ્ન માટે હું માની તો જઉં, પણ આજે જે થયું એ પછી હું એની સામે કેવી રીતે જઈશ? અને આ વાત હું માને કહી પણ નહીં શકું. અને જો સિદ્ધાર્થને ખબર પડશે કે એને જે છોકરી ગમે છે એની બેન હું છું તો એ લગ્ન માટે ના જ કહેશે. બેટા સ્વાતિ, મને એમ થાય છે કે જો આ લગ્ન નક્કી થઈ જશે, આટલા બધા એક સામટા રૂપિયા હું લાવીશ ક્યાંથી? એટલે પાટીદાર પરિવાર જે રીતે એમની દીકરીઓના લગ્ન કરાવે એ રીતે હું મારી દીકરીના લગ્ન શી રીતે કરાવી શકું? બેની, મારી વાત સાંભળ. તારા સિવાય હવે મારું કોઈ નથી અને તને તો ખબર જ છે ને કે મારું ઘર કેવું છે. મારી પાસે એટલી જગ્યા પણ નથી કે હું એ પૈસાદાર લોકોની આગતા સ્વાગતા કરી શકું. અને ખાડિયાની ગલીઓમાં એ લોકો આવશે તો સરખી રીતે શ્વાસ પણ નહીં લઈ શકે. બેની, હું તને વિનંતી કરું છું, આ બધી વ્યવસ્થા તું તારા ઘરે કરી દે ને. હું તને હાથ જોડીને વિનંતી કરું છું. મારી રૂપાના નસીબ માટે તારી પાસે આ માંગુ છું બેની. જો તે ના પાડી દે તો મારી રૂપાનું સપનું તો તૂટી જ જશે, પણ હું જીવી નહીં શકું બેની. એ લોકોને એમ જ લાગવું જોઈએ કે એ મારું ઘર છે. બસ એકવાર મને આ સાચવી લે. મારે આ લગ્ન ગમે તે ભોગે કરાવવા. પપ્પા, મમ્મીને મેં વચન આપ્યું છે એટલે નિભાવવું તો પડશે જ. જરૂર પડે તો મારા ઘરેણાં વેચી દેજો, કાં તો ગીરવે મૂકી દેજો. ઓહ ગોડ, આ લોકો તો દાગીના ગીરવે મૂકવાની વાત કરે છે. આ જો મારી આ રિંગ જોઈ જશે ને તો 1000 પ્રશ્નો કરશે.
મારે આ રિંગને સાચવીને સંતાડી દેવી પડશે. શું બોલે છે સ્વાતિ? પરિસ્થિતિ હદની બહાર જઈ રહી છે. ઘણીવાર મને એમ થાય છે કે જે મેં 3 દીકરીઓ માટે પીપીએફ નું ખાતું ખોલાવ્યું હતું એને તોડાવ્યું. એમ કરીને વ્યવસ્થા તો કરવી જ પડશે ને. ના ના પપ્પા પ્લીઝ, રિંકુના પૈસાને અડતા પણ નહીં. રિંકુ હજી ભણે છે, એનું આખું ભવિષ્ય બાકી છે. રિંકુના ભાગનું તમે રહેવા દો. મારા ને દીદીના લગ્ન માટે હેલો, આ શું નવું નાટક શરૂ કર્યું છે? અને સ્વાતિ, તારે તો લગ્ન જ નતા કરવાના, તો પછી પપ્પાએ તારા માટે જે પૈસા ભેગા કર્યા છે એ તું મને આપી દે ને. બસ કર રૂપા. જે રીતે તારું મન સ્વાર્થમાં આંધળું થયું છે એ જોઈને ક્યારેક મને એમ થાય છે ખેંચીને એક લાફો મારી દઉં. તારા પોતાના સ્વાર્થ માટે તું દરિયો માંગે છે અને બીજાના હક માટે તારી પાસે આપવા માટે ટીમ્પુ એ નથી. શરમ આવી જોઈએ તને. હવે કોઈએ પૈસાની ચિંતા કરવાની જરૂર નથી અને પીપીએફ એ નહીં તોડાવવો પડે. બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મમ્મી આમ અચાનક આટલી બધી વ્યવસ્થા ક્યાંથી થઈ ગઈ? અરે તારી સામે તો શારદા બેનીનો ફોન આવ્યો અને જેવી એને ખબર પડી કે રૂપાનું સખમણ પાટીદાર પરિવારમાં થઈ રહ્યું છે એ તો ખૂબ ખુશ થઈ ગઈ. એણે સામેથી કીધું કે બધી વ્યવસ્થા એ કરી લેશે. હે ભગવાન, અહીંયા તો લગ્નની વાત પાકી થઈ રહી છે. હવે હું મમ્મીને કેવી રીતે કહું કે મારે સિદ્ધાર્થ નહીં પણ રાહુલ જોઈએ છે? જો અત્યારે બોલીશ ને તો મમ્મી મને જીવતી નહીં છોડે. એનો અર્થ એમ કે શારદા માસી આપણા ઘરે ખાડિયામાં આવી રહ્યા છે? ના ના, એ અહીંયા કેવી રીતે આવી શકે બેટા? તને તો ખબર છે ને કે એમના પગમાં દુખાવો રહે છે એટલે એ ઘરની બહાર નીકળતા જ નથી. પણ એમને કહ્યું છે કે આવતીકાલે આપણે એમના ઘરે જવાનું, ત્યાં બેસીને બધી વાત નક્કી કરીશું. ના, શું બોલે છે? પાટીદાર પરિવારના લોકો પહેલી વાર પોતાના વેવાઈને મળવા આવતા હોય તો આ ઘર જોયા વિના જ લગ્ન નક્કી કરી દેશે? અરે આ ગલીઓમાં બોલાવી એમને, શું આપણે એમનું અપમાન કરવું છે? અને મારી બેનીનું ઘર એ મારું જ ઘર છે ને. એમણે જ કીધું તારી દીકરી એ મારી દીકરી. મમ્મી, શારદા માસી વ્યવસ્થા કરે એ ઠીક છે, પણ આપણે એ લોકોથી કંઈ છુપાવીશું નહીં. હે ભગવાન, આ જે થઈ રહ્યું છે ને હું એની સાથે નથી. હું શું કરું? હું ધર્મ સંકટમાં છું. યસ, પિઝા, પાસ્તા અને સેલાડમાં જે પણ હોય ને કરી જ લેજો. અને કોન્ટિનેન્ટલમાં બધી જ વેરાયટી બુક કરી લેજો. હા, એડ્રેસ નોટ કરો. 12 નવરત્ન સોસાયટી, વોટ ધ હેલ? રિંકુ વાળો ફોન આપ મને પાછો. પહેલા તું મને એમ કે અંગ્રેજી મેન્યુ કોના પપ્પાના પૈસે ઓર્ડર કરે છે? પાટીદાર પરિવાર આવે છે, તેમના સ્ટાન્ડર્ડનું તો કંઈ હોવું જોઈએ ને. એક મિનિટ, તું આ બધી પૈસાની ચિંતા તું શું કામ કરે છે? હા, પાતી આપી દે. હવે મારી પાસે પૈસા નથી દીદી. નથી એટલે શું? હા, કેશ કાઉન્ટર પર લક્ષ્મીજીની કૃપા છે મને ખબર છે. સરસ્વતી પૂજા ભંડારનો પૂરેપૂરો હિસાબ હું રાખું છું. અને જુઠ્ઠું બોલીને મારા લગ્ન તોડાવવાની સોપારી લીધી છે તમે લોકોએ. લગ્ન તોડવાની નહીં, લોભ તોડવાનો પ્રયત્ન કરું છું. આજો, મેં શુદ્ધ ગુજરાતી રસોઈ બનાવી છે. મહેમાનો માટે આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નહીં હોય. વાહ, ગુજરાતી રસોઈ. સ્વાતિ, એ લોકો અહીંયા સંબંધ બાંધવા આવે છે, તારી રસોઈનું ભાષણ સાંભળવા નહીં. તને શું લાગે છે તારું આ શાક અને થેપલા ખાઈને એ લોકો મને હા પાડશે? ઇમ્પોસિબલ. એ આ બધી ફાલતુ વાતો મૂકી દે અત્યારે. પાટીદાર પરિવાર વાળા બેનીના ઘરે પહોંચતા જશે. એ લોકો પહોંચે પહેલા આપણે ત્યાં પહોંચવું પડે બેટા. મમ્મી, આને કેવા ગુજરાતી મેન્યુ ત્યાં જઈને ઓર્ડર કરી દેજે તું. અને સ્વાતિ સાંભળ, આ ડબ્બા છે ને બેટા તું રિક્ષામાં મોકલી દેજે હો, કારણ કે અમે લોકો રિક્ષામાં નથી જવાના. ઓહો, તમે રિક્ષામાં નથી જવાના તો શું હેલિકોપ્ટર લેવા આવવાનું છે? તારું મોઢું બંધ રાખને ચાપલી.
અમે લોકો ગાડીમાં જવાના છીએ. પેલી ફોનમાં બુક થાય ને એ ગાડી મેં બુક કરાવી દીધી છે, સમજી? અને સ્વાતિ, એને પૈસા તું ચૂકવી દેજે, હા બેટા? દીદી તું આ લોકોના પાપમાં ભાગીદાર શું કામ બને છે? બહારના ગુંડાઓને તો તું સીધા કરી દે છે, પણ ઘરના ગુંડાઓને શું? આ દેખાડા પાછળ તારા બધા પૈસા ખર્ચાઈ જશે. રિંકુ, એ દીદી અને મમ્મી છે. અને આજે એમના ચહેરા પર જે ખુશી છે ને, એની સામે આ પૈસા કંઈ જ નથી. મમ્મી આપણને મોટા કર્યા છે. આજે ના સપના ના આડે હું મારો સ્વાર્થ કેવી રીતે લાવી શકું? આ સપનું નથી, કૂવો છે, અને તું એમને ધક્કો મારવા માટે પૈસા ખર્ચી રહી છે. મમ્મી, મારે તને એક વાત કરવી છે રાહુલ વિશે. અત્યારે નહીં રૂપા, પછી એ સાંભળીશ. અત્યારે આ બાજી સાચવવી બહુ જરૂરી છે, સમજી? પછી હું શાંતિથી તારું બધું સાંભળીશ. અરે સાંભળો છો? કેટલી વાર છે, મોડું થાય છે, અને ત્યાં જઈને આપણે તૈયાર પણ થવાનું બાકી છે. આ રાહુલનો હજી કોઈ જ પત્તો નથી. અત્યારે જો હું મમ્મીને કહીશ ને તો આ બાજી પણ જશે અને પેલી પણ. અત્યારે તો ચૂપ રહેવામાં જ મજા છે. હે ઈશ્વર, આજે મારા સિદ્ધાર્થ માટે મોટો દિવસ છે. બધું નિર્વિઘ્ન પાર પાડજો. હે માતાજી, મારા સિદ્ધાર્થ પર હંમેશા તમારા આશીર્વાદ બનાવી રાખજો. આજનો દિવસ ડબલ ધમાકા જેવો છે. એક તરફ પ્રમોશનલ ઇવેન્ટ્સનું એક્ઝિબિશન છે ને બીજી તરફ સિદ્ધાર્થ બ્રોના મેરેજની વાત. સિદ્ધાર્થ, આજે તું બિઝનેસમાં કોન્સન્ટ્રેટ કરીશ કે પછી ટુ બી વાઇફના વિચારોમાં? મારા માટે સૌથી પહેલા મારું કામ છે ને પછી જ મેરેજ. નો વે બ્રો, આજે કામ નહીં, માત્ર એન્જોયમેન્ટ જોઈએ. ઓકે? અને હા, તમારે અહીંયાથી નીકળીને ડાયરેક્ટ પેલા લોકોના ઘરે જવાનું છે, ઓફિસે નહીં. અરે રાહુલ, પણ પ્રમોશનલ ઇવેન્ટ. ટ્રસ્ટ મી, તમે તમારું ફ્યુચર સેટ કરો. ઓફિસ હું સાચવી લઈશ. માતાજીની કૃપા છે મારા પર. મારા ત્રણેય પૌત્રો હીરા જેવા છે. મમ્મી, રૂપાનું ઘર પરિવાર જોઈ તપાસ કરીને બધું બરાબર હોય તો વાત આગળ વધારીએ. કારણ કે આપણે જે પરિવાર સાથે આગળ વધીએ છીએ અને આગળ જતાં કંઈ પણ આવું આવું થયું તો એ સંબંધની સીધી અસર આપણા બિઝનેસ પર થશે. મોમ આવું કેમ બોલી હશે? શું એમને કોઈ ડાઉટ હશે કે પછી એ લોકો કંઈક છુપાવી રહ્યા છે? ચાલો, ગાડી આવી ગઈ છે, મોડું થાય છે. મમ્મી, તમે બધા જાઓ, હું નથી આવવાની. સ્વાતિ નહીં આવે તો હું પણ નહીં આવું. અરે કેમ? હવે શું થયું? કાલે તો બધું નક્કી હતું, તો હવે કેમ ફરી ગયા? પપ્પા, તમે પ્લીઝ જીદ ના કરશો ને. મારે દુકાને કામ છે અને હું જતી રહીશ તો પછી દુકાન કોણ સાચવશે? અને બીજી વાત, એ સિદ્ધાર્થ પાટીદાર મને નફરત કરે છે અને જો એને ખબર પડશે કે હું રૂપા દીદીની બેન છું તો કદાચ એ લગ્ન પણ તોડી નાખે. સાચી વાત છે મમ્મી. એમ પણ એ ત્યાં આવીને નવો ઝઘડો કરે એના કરતા તો એ ના આવે ને એ જ બરાબર છે. હા, સાચી વાત તો આ જ છે ને. તમને લોકોને સ્વાતિ દીદીની જરૂર ત્યારે જ હોય છે જ્યારે તમને કામ હોય. બાકી ફેમિલી ફોટોમાં સ્વાતિ દીદી હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો. રૂપા, લાકડી લાવતો. આજે આના હાડકા ભાંગવા પડશે. પરિવારની સાચી લાકડી સ્વાતિ દીદી છે અને તમે લોકો લાડકીના ચક્કરમાં જ સાચી લાકડી તોડવા જઈ રહ્યા. બસ, બહુ બોલી તું. બસ મમ્મી, એક મિનિટ. જતી વખતે કેમ તારું મગજ ગરમ કરે છે? હું અહીંયાથી રિક્ષામાં બધું જમવાનું મોકલાવી દઈશ. તમે બધા શાંતિથી જાઓ. ચાલ રૂપા. પપ્પા, તમે કેમ હજી અહીં જ છો? બેટા, મારું મન માનતું નથી. મનને મનાવવું પડે. સ્વાતિ,
આજ સુધી મેં ક્યારે તારા મોઢે કોઈના વિશે ઉતરતું બોલતા સાંભળ્યું નથી. પણ સિદ્ધાર્થ પાટીદાર વિશે તું ખરાબ બોલી. પપ્પા, જે પરિસ્થિતિને સમજાવી ના શકાય એ પરિસ્થિતિને સજાવી તો શકાય જ ને. એ સિદ્ધાર્થ પાટીદાર મારી નજરમાંથી ઉતરી ગયો છે, પણ દીદીની નજરમાં ગમી ગયો છે. એટલે આપણે સકારાત્મક વિચારીને આગળ વધીએ. ભલે અત્યારે રૂપાની માં આમ તેમ પરફોર્મન્સ આપે, પણ આઈ એમ ડેમ શ્યોર એ રૂપા તો ભાભીનું મન જીતીને જ રહેશે. એકવાર આ લોકો જાળમાં ફસાઈ જાય પછી જોવાની મજા આવશે. મનીષા, જાણું છું બેટા તું ચિંતામાં છે, પણ વિશ્વાસ રાખજે, આપણો સિદ્ધાર્થ સાફ મનનો છે, અને સાફ મનના લોકો હોય ને એનું માતાજી ક્યારેય ખરાબ નથી થવા દેતું. મમ્મી, અત્યારે તો તમે સપના જોઈ લો, પણ રૂપા અને એની માનો સાચો ચહેરો જ્યારે હું તમારી સામે લાવીશ ને, ત્યારે તમારો આ ભરોસો તમને કાંટાની જેમ વાગશે. હાલની રોમેન્ટિક ડેટ કેવી રહી? અરે એમાં શું કહેવાનું? કે રૂપા ઇમ્પ્રેસ થઈ કે નહીં? But you know what? હાથ ફેલાવા કરતા હાથ ચલાવ. Bro, are you listening? કેમ તમારા એક્સપ્રેશન બદલાઈ ગયા? રૂપા ઇમ્પ્રેસ તો થાય ને? તમારા જતા પહેલા કોઈ બીજા હેન્ડસમ છોકરાએ એને ઇમ્પ્રેસ કરી દીધી. બેની, ઓ મારી બેની શારદા, ક્યાં છે તું? મમ્મી, આ શારદા માસીનું ઘર તો એકદમ રાજમહેલ જેવું લાગે છે. રાજમહેલ. હાસ તો આપણે ત્યાં દિવસે દિવસે ગરીબી વધે છે અને આને ત્યાં પૈસા વધે છે. એ કઈ પણ હોય, પણ હવે આ પાટીદાર ફેમિલી આ ઘર જોઈને તો મને મેરેજ માટે ના નહીં જ પાડે. જોયું મેં કેવું મસ્ત મગજ વાપર્યું? હા મમ્મી, કેવું પડે બાકી તારા મગજનું. વંદના, ક્યાં કેમ ઉભી છે? આવો મારી પાસે. મોમ, ડોન્ટ થિંક ટુ મચ. આઈ એમ શ્યોર કે તમે મારા માટે જે પણ ડિસિઝન લેશો એ પરફેક્ટ જ હશે. રિલેક્સ. મને વિશ્વાસ છે, પણ તું પણ મારી પર વિશ્વાસ રાખજે બે. મારો નિર્ણય તારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ હશે. મને પૂરો વિશ્વાસ છે. કેમ છો માસી? બસ બસ દીકરા, તું તો એકદમ તારા નામ જેવી છે. એકદમ રૂપ રૂપનો અંબાર લાગે છે. બેની, મારે તારો આભાર માનવો છે. આજે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ તારા કારણે જ થઈ રહ્યું છે. અચ્છા, એટલે આટલા દિવસ અભિમાન તૂટ્યું એમ? બાકી તને તારી બેનીની યાદ ક્યાં આવતી? ના ના, એવું નથી.
મને તો તારી રોજ યાદ આવતી હતી, પણ તારા ઘર સુધી આવવા માટે મારા પગ જ નહોતા ઉપડતા. બસ બંધ, આજે રડવાનો નહીં પણ ખુશ થવાનો દિવસ છે. બેટા, મને લાગે છે કે સિદ્ધાર્થે કોઈ છોકરી માટે પહેલીવાર હા પાડી છે, તો તારે હવે વધારે સમય ન બગાડવો જોઈએ. માતાજી બધું જ સારું કરશે દીકરા. સારું તો થશે જ, પણ સિદ્ધાર્થનું નહીં, મારું. હું જે ધારીશ એ જ થશે.